દાંતાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવી દેતા મામલો ગરમાયો હતો. દર્દીને બ્લડ પ્રેશર વધતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નર્સ ઇલાબેન દ્વારા એક્સપાયર્ડ બોટલ ચડાવતા દર્દીની તબિયત લથડી હતી. પરિવાર દ્વારા નર્સને ઘેરતા નર્સે મોઢું છુપાવીને ભાગી ગઈ હતી. આજ રોજ મારા નાના ભાઈની વાઈફને અચાનક ઘરમાં થોડી તકલીફ થઈ ગઈ, બીપી હાઈ લો થવા માંડી. સરકારી દવાખાને અમે લાવતા અહીંયા એડમિટ કરતા એમને ફરજ પરના બેન છે જે નર્સમાં છે એમના જોડે ટ્રીટમેન્ટ લીધી. એમને પોતે મોબાઈલની અંદર મશહૂર હતા અને જે બોટલ ચઢાવી એ બોટલ બધી એક્સપાયર ડેટની ચઢાવેલી છે. અને જ્યારે એમનું નામ પૂછીએ છીએ કે કોઈ અહીંયા અધિકારી કોણ હાજર છે તો અમને કોઈ જાતનો સારો જવાબ મળતો નથી અને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. હાલ પેશન્ટની એવી હાલત છે, એના પગે હાથે મોઢે હોજા ચડી ગયા છે, પણ અહીંયા અત્યારે કોઈ કરતે કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી. તો અમારે આના માટે શું કરવું એમ. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.